સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના કોલમ નંબર 1માં જણાવેલ આરોપી નંબર 1 તથા પકડવાના બાકી આરોપી નંબર 2 જિગ્નેશ જીતેન્દ્ર સાધુ રહે મહારાષ્ટ્ર, નાંદીવલી, મલંગ રોડ, તાલુકો કલ્યાણ, જિલ્લો થાણે, મહારાષ્ટ્ર રાજ્યનાઓએ ભેગા મળી ગઈ તારીખ 25/4/2023ના રોજ કલાક 12 વાગ્યે મારુતિ સુઝુકી એક્સેસ 4 વ્હીલર ગાડી લઈ આવી મોજે તારાપુર HDFC બેંકના ATM બહાર 4 વ્હીલર ગાડી ઊભી રાખી આ કામના નહીં પકડાયેલ આરોપી નંબર 2 તારાપુર HDFC બેંકના ATMમાં જઈ આ કામના ફરિયાદીને ATMમાંથી પૈસા ઉપાડવા હોય પૈસા ઉપાડવા જતાં પૈસા ન નીકળતા આરોપી નંબર 2 નાએ ફરિયાદી પાસેથી ATM કાર્ડ લઈ ATM કાર્ડની હેરાફેરી કરી ફરિયાદીને પાસવર્ડ નાખતા પૈસા ન ઉપડતા ફરિયાદીને બીજું ATM કાર્ડ આપી દઈ ફરિયાદીનું ATM કાર્ડ વિશ્વાસમાં લઈ લીધેલ તે ATM કાર્ડને પાસવર્ડ મેળવી લીધેલ હોય જે ATM કાર્ડ આરોપી નંબર 1 નાઓને આરોપી નંબર 2 નાઓએ આરોપી નંબર 1 નાઓ તારાપુર મોટી ચોકડી પાસે આવેલ ભગત પેટ્રોલ પંપની પાસે આવેલ ભગત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ATM જેનામાંથી ₹5,000ના 3 ટ્રાન્ઝેક્શન કરી કુલે ₹15,000 ઉપાડી લીધેલ તેમજ નહીં પકડાયેલ આરોપી નંબર 2 નાએ ઉપરોક્ત ATMમાંથી ₹10,000 તથા ₹8,000 મળી કુલ્લે ₹18,000 ઉપાડી લઈ બંને આરોપીઓએ ભેગા મળી ગુનાહિત કાવતરું ફરિયાદીના માતા લીલાબેનના ખાતામાંથી ₹33,000 ઉપાડી લઈ બંને આરોપીએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય. પેરેગ્રાફ. આ અનુસંધાને તપાસ કરનાર તપાસ પૂર્ણ થયેથી તમો આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 120B, 114 મુજબનો ગુનો આચરેલ હોય તેવા સંબંધોનું ચાર્જશીટ દાખલ કરેલ જે ફોજદારી કેસ નંબર 475/2023થી આ અદાલતમાં દાખલ થયેલ છે. બાદ આરોપીને અદાલત દ્વારા સમન્સ કરી ઉપસ્થિત રહેવાનું ફરમાન કરવામાં આવેલ. આરોપી અદાલત સમક્ષ પોતાના વિદ્વાન વકીલ શ્રી સાથે હાજર રહેતા આરોપીને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 207 મુજબ પોલીસ પેપર્સની નકલો પૂરી પાડવામાં આવેલ છે. ત્યારબાદ આરોપીઓને તેમની સામેના તહોમત અંગેની સમજણ આપવામાં આવેલ અને આંક 3થી તમો આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. ત્યારબાદ તહોમતદારોના નિવેદન આંક 4થી નોંધવામાં આવેલ છે જે નિવેદનમાં તેમણે પોતાની વિરુદ્ધના તહોમતનામાનો ઇનકાર કરેલ છે જેથી ફરિયાદ પક્ષને પોતાનો પુરાવો રજૂ કરવા જણાવવામાં આવેલ. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષનો મૌખિક પુરાવો રેકર્ડ કરવામાં આવે તે પહેલા પક્ષકારો વચ્ચે અંદરો-અંદર સમાધાન થયેલ હોય આંક 6થી સમાધાન પુરસીસ રજૂ થતા બંને પક્ષોને પૂછતા તેમજ સમાધાન વાંચી સંભળાવતા અદાલતને સંતોષ થયેલ છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 320(1)(8) મુજબ ઇન્ડિયન પિનલ કોડની કલમ 420 મુજબના ગુના અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.